વૈશ્વિક બજારોના સંકેતો સમજીએ સહયોગી નીરજ કંસારા પાસેથી। નીરજ, ગુડ મોર્નિંગ। કઈ રીતે સપ્તાહની શરૂઆતમાં વૈશ્વિક બજારો સંકેત આપી રહ્યા છે? જી ગુડ મોર્નિંગ ચાંદની। અને સપ્તાહની શરૂઆત આજે આપણને થોડા ઘણા નબળા સંકેતો સાથે થતી જોવા મળી રહી છે। એક વખત પહેલાં શુક્રવારના જે અમેરિકાના બજારોનો કારોબાર હતો એના પર નજર કરી લો તો જુઓ મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો। ડાઉ જોન્સ થોડો પોઝિટિવ બંધ થયો, પરંતુ નાસ્ડેક અને S&P 500 બંનેની અંદર એક લાલ નિશાનનું ક્લોઝિંગ હતું। જો કે S&P 500માં ઓલમોસ્ટ ફ્લેટ લેવલે ક્લોઝિંગ આવતું જોવા મળ્યું હતું, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું। પરંતુ આ વીકેન્ડ દરમિયાન જે આપણને અમુક ડેવલપમેન્ટ આવતા દેખાયા છે એને લઈને ફરી પાછી એક વખત ચર્ચા અહીંયાથી જોવા મળશે। એક તરફ ચીન અને ટ્રમ્પ આ બંને વચ્ચે ફરી પાછો એક થોડોક ખટરાક વધતો આપણને દેખાઈ રહ્યો છે। ચીન પર ટ્રમ્પ થોડાક ભડક્યા છે અને ટ્રમ્પનું કહેવું છે કે ચીને જે કરાર છે એ કરારનું ઉલ્લંઘન કર્યું છે અને રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે તેઓ વાત કરશે અને વિશ્વાસ છે કે આ બધું જે પણ છે એ બધું યથાવત આપણને રહેતું જોવા મળશે। હવે શું થયું છે આ ભડકવાનું કારણ? તો ચીને અત્યાર સુધી ટ્રમ્પની વાતચીતની માંગણી છે એ માની નથી અને છેલ્લી વખતે જિનપિંગે જાન્યુઆરીમાં ટ્રમ્પ સાથે વાત કરી હતી અને જાન્યુઆરી સુધી રાષ્ટ્રપતિ ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ બન્યા નહોતા। ચીન પર ખાસ કરીને જેમિસન ગ્રીનનું નિવેદન આપવામાં આવ્યું છે કે જેઓ અમેરિકન ટ્રેડના પ્રતિનિધિ છે, એમનું કહેવું છે કે ચીને જે જરૂરી મિનરલ્સ છે એના એક્સપોર્ટ હજી સુધી શરૂ કર્યું નથી, જે અંગે ખાસ કરીને કરાર કરવામાં આવ્યો હતો અને ચીને અત્યારે પણ સપ્લાય રોકવાની કોશિશ કરી રહ્યું છે, જેને લઈને ખાસ કરીને ટ્રમ્પ અહીંયાથી ફરી આપણને એક વખત ભડકતા દેખાયા છે। એટલે આના પર એક નજર બનેલી રહેશે કે શું અત્યારે ચીન આ જે અમેરિકા આરોપ લગાવી રહ્યું છે ચીન તરફથી હજી સુધી કોઈ પ્રતિક્રિયા આ અંગે નથી આવી, એટલે આ અંગે શું ખાસ મહત્ત્વનું આગળ ડેવલપમેન્ટ થતું જોવા મળે છે, એટલે એના પર એક ખાસ ધ્યાન રાખીશું। જોકે અમેરિકાએ ચીન પર ફરી પાછો એક પલટવાર પણ કર્યો છે। ચીને અમેરિકા પર એવો આક્ષેપ લગાડ્યો છે કે અમેરિકાની જે કાર્યવાહીઓ છે ભેદભાવપૂર્ણ છે। સેમિકન્ડક્ટર એક્સપોર્ટ પર હજી પણ તેમણે પ્રતિબંધ યથાવત રાખ્યો છે। સેમિકન્ડક્ટર પર ચીને ખાસ કરીને પોતાની ચિંતા વ્યક્ત કરી છે અને અમેરિકાએ પોતાનો નિર્ણય પાછો લેવો જોઈએ, કારણ કે યુએસ અને ચીન વચ્ચે જીનીવાની અંદર જે સહમતિ થઈ હતી તે સહમતિ ક્યાંક ને ક્યાંક અમેરિકાનું પણ પાલન નથી કરી રહ્યું એવું ચીન કહી રહ્યું છે। એટલે આ બંને વચ્ચે ફરી પાછો થોડો ખટરાક અહીંયાથી આપણને વધતો દેખાઈ રહ્યો છે। બીજી તરફ ખાસ કરીને અમેરિકાના ડિફેન્સ સેક્રેટરી છે પીટ હેગસેથ, એમનું એક મોટું નિવેદન આવ્યું છે અને એમણે એવું સ્ફોટક નિવેદન કર્યું છે કે આવનારા સમયમાં કદાચ ચીન તાઇવાન પર એક બહુ મોટો હુમલો કરી શકે છે અને લગભગ 2027 સુધીમાં ચીન તાઇવાન પર એક મોટો હુમલો કરી શકે છે। ઇન્ડો પેસેફિકમાં જે સહયોગી રક્ષા બજેટ છે એને વધારવા પર ખાસ કરીને આ જે પીટ હેગસેથ છે તેમણે ભાર મૂક્યો છે, એટલે એને લઈને પણ ફરી પાછું એક વખત ચીન અહીંયાથી છંછેડાયું છે અને ચીને અહીંયા યુએસ પર એવો આરોપ લગાવ્યો છે કે અમેરિકા એશિયામાં શાંતિ નથી ઈચ્છતું અને શાંતિ સ્થિરતા માટે સૌથી મોટો જો કોઈ ભય હોય તો એ યુએસ છે એવું ચીનનું કહેવું છે। એટલે ફરી પાછા અહીંયાથી આપણને થોડા ખટરાક વધતા દેખાઈ રહ્યા છે। જોકે હજી પણ ટેરિફ પર થોડું ઘણું યથાવત છે। ખાસ કરીને ટ્રમ્પે સ્ટીલ એલ્યુમિનિયમ પર ટેરિફને ડબલ કરી દીધા છે, પહેલાં જે હતા એનાથી વધારે કરી દીધા છે। ઇમ્પોર્ટ ટેરિફ પહેલાં 25% લગાવ્યા હતા, હવે વધારીને અહીંયાથી ખાસ કરીને 50% કરવાની વાત કરવામાં આવી છે અને 4 જૂનથી એટલે કે પરમ દિવસથી આ નવા ટેરિફ લાગુ થવાના છે। યુકે, કેનેડા, મેક્સિકોની રાહત પર હજી સુધી કોઈ સ્પષ્ટતા આપી નથી અને ખાસ કરીને હવે અમેરિકાની સામે યુરોપિયન યુનિયન પણ પગલાં લેવા માટે તૈયાર થયું છે। એમનું કહેવું છે કે અમેરિકા પર અમે કાર્યવાહીનું પગલાં લઈશું અને 14 જુલાઈથી યુએસ પર કાઉન્ટર મેઝર અહીંયાથી શક્ય છે એવું ખાસ કરીને યુરોપિયન યુનિયનનું કહેવું છે। એટલે ફરી એક વખત આજે બધી અનિશ્ચિતતાઓ છે તે અનિશ્ચિતતાઓ આપણને વધતી જોવા મળી રહી છે। આ બધાની વચ્ચે આજે એશિયાના બજારોમાં જોવું અહીંયા પણ તમને મિશ્ર કારોબાર જ દેખાઈ રહ્યો છે। એક નિક્કેઈના બજારની શરૂઆત કરીએ ત્યાં આગળ આજે જાપાનના બજારો તમને થોડાક ઘટાડા તરફી કારોબાર દર્શાવી રહ્યા છે। ખાસ કરીને તાઇવાનમાં પણ એક મોટો ઘટાડો છે, કોરિયામાં ઉછાળો છે પરંતુ એવો કોઈ બહુ મોટો ઉછાળો આજે કોરિયામાં નથી દેખાઈ રહ્યો। બીજી તરફ હેંગસેંગ શાંઘાઈ ઘટાડા તરફી કામકાજ દર્શાવી રહ્યા છે। સિંગાપોરના બજારોમાં પણ દબાણ છે। એટલે આજે ખાસ કરીને તમને મોટે ભાગના એશિયાના બજારો કોરિયાને છોડી દઈએ તો લાલ નિશાનની અંદર જ કામકાજ કરી રહ્યા છે। અને આ બધાની વચ્ચે આપણે આપણા ગિફ્ટ નિફ્ટી પર નજર કરીએ તો જુઓ જૂન સિરીઝની શરૂઆત એક આપણને નબળી થતી જોવા મળી હતી। ખાસ કરીને નિફ્ટી ફ્યુચર્સ 24,871 પર બંધ થયા હતા। 24,840 ગિફ્ટ નિફ્ટી સંકેત આપી રહ્યું છે, એટલે હજી પણ કોઈ બહુ મોટા ટ્રિગર્સ ન હોવાને કારણે ચારની આજના અઠવાડિયાની શરૂઆત પણ કદાચ આપણને એક રેન્જ બાઉન્ડ મેનરમાં જ પરંતુ થોડી નેગેટિવિટી સાથે થતી જોવા મળી શકે છે। જી નીરજ।